કેમ છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આજના લેક્ચરમાં શું કરીશું તો કુમાર 2020 ગુજસેટના પેપર સેટમાં પેપર નંબર 5 ખરું કે નહીં? પણ આ વિડીયો જોતા પહેલા આ પેપર તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરેલો હોવો જોઈએ. ના કર્યો હોય તો 40 MCQ ફરી એકવાર સોલ્વ કરવા બેસી જાઓ. જ્યાં જ્યાં ડિફિકલ્ટી આવે છે એ વિડીયોમાં સોલ્યુશન કરી શકો છો. ખરું? ચાલો સીધા જ આગળ વધીએ. વાંધો પેલો, જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે આટલા ઇલેક્ટ્રોન જતા હોય, પણ દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન છે? આટલા ઇલેક્ટ્રોન. તો હું કહું કે ટી સમયમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ટી સમયમાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁻10 ગુણ્યા ટી. એક સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન, તો ટી સેકન્ડમાં કેટલા? આટલા ઇલેક્ટ્રોન. અને આટલા ઇલેક્ટ્રોને ભેગા થઈને તેના પરનો કુલ વિદ્યુતભાર 1 કુલમ બનાવવાનો છે. તો સૂત્ર મૂકી દઈએ, Q બરાબર Ne. આપણે જાણીએ છીએ Q કેટલું કરવાનું છે? 1 કુલમ. N કેટલું? 10⁻10 ટી અને એની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻19. તો ટીને કરતા બનાવીશું તો 1/1.6 ગુણ્યા 10⁻9 કરી દઉં, -19 ને 10 કરું, 0.625 ગુણ્યા 10⁹ સેકન્ડ. ચાલો આ સેકન્ડમાં આવ્યું, પણ અહીંયા આપણે અલગ અલગ લાવવાનું છે. તો ટી બરાબર જો અહીંયા લખી દઈએ 6.25 ગુણ્યા 10⁸ સેકન્ડ. આને પહેલાં તો ભાગી નાખીએ 60 વડે. કેટલા વડે ભાગી નાખીએ? 60 વડે ભાગી નાખીશું. આમ તો જો તમને જોવા કહું તો એક વર્ષ ખરું ને, એક વર્ષ એની સેકન્ડ થાય 3.154 ગુણ્યા 10⁷ સેકન્ડ. તો આમ તો જો એના કરતાં પણ વધારે સમય લાગશે. તો તમે આને એક વર્ષની સેકન્ડ વડે ભાગવું, એના કરતાં ચાલો આવું કરીએ કે 365 દિવસ 24 કલાક અને 3600 સેકન્ડ આટલું ભાગાકાર કરી નાખો તો તમને વર્ષમાં જવાબ આવશે. હવે કેટલા વર્ષ આવશે એ આપણે ખાલી ચેક કરી લઈએ. ચાલો કેલ્ક્યુલેટર છે આપણી જોડે. તો કેટલું છે? 6.25 ભાગ્યા 3.154, 1.98 એટલે લગભગ 2 લખી દઉં છું, ગુણ્યા 10⁻1 એટલે લગભગ આવી જશે 20 વર્ષ. આની જગ્યાએ મેં ડાયરેક્ટ આ વાપરી દીધું છે, બરોબર છે? એટલે 20 વર્ષ જવાબ આપણો આવી જાય. ચાલો નેક્સ્ટ. પી જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને સમાન ચુંબક વિદ્યુત ક્ષેત્ર ઈમાં ક્ષેત્રને સમાંતર મૂકી છે. સમાંતર એટલે પ્રારંભિક ખૂણો 0 ડિગ્રી. હવે તેને θ કોણે ભ્રમણ આપવા માટે થતું કાર્ય આપણે ભણી ગયા છે. કાર્ય W નું સૂત્ર શું હતું? PE કૌંસમાં cos θ1 - cos θ2. ડાયપોલની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર સાથે θ1 ખૂણો બનાવે છે. અને હવે તમારે θ2 કોણે લઈ જવી હોય તો કરવું પડતું કાર્ય આટલું. PE અહીંયા મૂકી દઉં તો cos 0 - cos θ, તો PE આ થશે 1 - cos θ. ક્યાં છે આવું? ડી. સહી. 3. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ આટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો લાગતું બળ આટલું છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સિમ્પલ છે, E બરાબર F/Q. બળ કેટલું છે? 0.128. વિદ્યુતભાર કેટલો છે? 6.4 ગુણ્યા 10⁻3. આ ઉપર ગુણી દઈશું તો 128 થઈ જશે, ખરું ને? 10⁻3 થશે ભાગ્યા 6.4 એટલે જવાબ આવશે લગભગ 20 ન્યૂટન પ્રતિ કુલમ, જે આપણો જવાબ છે સીમાં. 4. 3 કુલમ વિદ્યુતભારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા આટલું બળ લાગે છે. આ તમને વિદ્યુતભાર આપ્યો છે, આ તમને વિદ્યુત બળ આપેલું છે. તો 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને ખબર હોવી જોઈએ કે E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં D અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ED, ઋણ ચિહ્નને અવગણતા. પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નથી, પણ આપણને ખબર છે સૂત્ર E બરાબર F/Q × D. F કેટલું છે? 3 ગુણ્યા 10⁻3. D 1 સેન્ટીમીટર એટલે 10⁻2 અને વિદ્યુતભાર 3, તો આ તમને મળી જશે 10 વોલ્ટ. ક્યાં છે આવો જવાબ? એમાં. 5. કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર વધારવા શું કરવું જોઈએ? ચાલો વધારવું હોય તો એક તો કેપેસિટન્સનું મૂલ્ય વધારવું જોઈએ. ઊંચું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર લેવું જોઈએ, અથવા એને ઊંચા વોલ્ટેજે વિદ્યુત ભારિત કરવું જોઈએ. ધ્યાન રાખો. એટલે જવાબ શું આવશે? A અને B. પણ અહીંયા ધ્યાન એક વસ્તુ આપણે રાખવાની છે કે એકવાર કેપેસિટર નિશ્ચિત ના હોવું જોઈએ. હા, કેપેસિટન્સ નિશ્ચિત હશે
તો પછી એ કશા ઉપર આધાર નહીં રાખે, આપણે એની આજુબાજુનું માધ્યમને વગેરે બદલવું પડશે. તો એ સંજોગોમાં એક પણ નહીં જવાબ આવે. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે આપણે કેપેસિટન્સ બદલી શકીએ છીએ, ખરું, અને આપેલ કેપેસિટન્સ માટે પીડી પણ બદલી શકીએ છીએ. તો એ બંનેમાં આપણે એ અને બી બંને સાચા છે. 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ પર આટલો વિદ્યુતભાર છે. તો કેન્દ્ર પર સ્થિતિમાન ષટકોણ કીધો છે અને દરેક શિરોબિંદુ પર ક્યુ વિદ્યુતભાર છે. ષટકોણ હોય તો એનું કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર એની બાજુની લંબાઈ જેટલું જ થાય, કારણ કે આ સમબાજુ ત્રિકોણ બને. તો એક વિદ્યુતભારના કારણે સ્થિતિમાન KQ/R, પણ એવા 6 વિદ્યુતભારો હશે, કારણ કે બેઝિક સરવાળો થાય એટલે કુલ સ્થિતિમાન KQ/R, 6 KQ/R. 6 Kની વેલ્યુ 9 × 10⁹. વિદ્યુતભાર કેટલો છે? 5 માઇક્રોકુલમ એટલે 10⁻6, અને બાજુની લંબાઈ 10⁻1. 6 × 30 એટલે 270 × 10⁴. શું આવશે? 2.5 2.7 × 10⁶ વોલ્ટ. સી જવાબ આપણો આવી જાય. 7 તાંબાના તારમાં પ્રવાહ ઘનતા જો જે આપેલી છે, જે કેટલી છે? 2.5 × 10⁸ એમ્પિયર પર મીટર સ્ક્વેર. તેમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? 8 એમ્પિયર. તો આપણે વ્યાસ ગણવાનો છે. પ્રવાહ ઘનતાનું સૂત્ર ખબર હોવું જોઈએ, જે બરાબર I/A. I એની જગ્યાએ મારે મૂકાય πr², પણ હજુ વ્યાસ એટલે આપણે ડાયરેક્ટ વ્યાસ લઈ જ આવીએ. તો જે બરાબર I પાઈ, આની જગ્યાએ મૂકાય d/2², તો d²/2² 4 ઉપર જતા રહેશે. મારે વ્યાસ જોઈએ છે તો કરતા બનાવી દઉં. d² બરાબર 4/πj. ચાલો 4 પાઈ કેટલું છે? 8 એમ્પિયર. પાઈ 3.14, અને પ્રવાહ ઘનતા તમને આપી છે 2.5 × 10⁸. આનું સાદુરૂપ આપી દઈએ તો 32 ભાગ્યા 3.14 ભાગ્યા 2.5. શું આવે છે? d² બરાબર 4 × 10⁻8. તો d બરાબર 2 × 10⁻4 મીટર. આનું કહેવાય 0.2 મિલીમીટર. એવું કહેવું હોય તો કહેવાય 0.2 મિલીમીટર. સહી હે? સહી હે. 8 મેંગેનીઝનો વિશિષ્ટ અવરોધ. વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા આપેલી છે, એની L લંબાઈ આપેલી છે. તો ઘનનો અવરોધ કેટલો? હા, અહીંયા નહીં મળે, ક્ષેત્રફળ નથી. આપણે સૂત્ર આવું જાણીએ છીએ, R બરાબર ρL/A. અવરોધકતા આપેલી છે ઓમ મીટર, ખરું ને? ઓમ મીટર. લંબાઈ આપેલી છે, પણ ઓકે સોરી ઘન કીધો છે, ખરું કે નહીં? તો એની ઘનની કોઈ પણ બાજુ લઈ લેશો, ઘનની કોઈ પણ બાજુ લઈ લેશો, ખરું? એક સમઘન માની લઈએ. જો તમે એને આમ જોડો તો એનું આડછેદ આ થાય, અને આડછેદ કેટલું થશે? L² થશે. તો આ થશે ρ/L જ થઈ જશે. હા કે ના? હા. તો આ થઈ ગયું 50 × 10⁻3, -8 છે, -8, અને છેદમાં લંબાઈ છે 50 સેન્ટીમીટર એટલે 0.5. 100 × 10⁻8 એટલે 10⁻6 જેવો જવાબ આવી જાય. મેં સમઘન વાંચ્યું જ નહોતું, આ ઘન વાંચવાનું, ખરું? નેક્સ્ટ, 3 સરખા અવરોધને EMF સાથે ઉદ્ગમમાં શ્રેણીમાં જોડી ભેગા જોડી તો મળતો પાવર છે 10 વોટ. તમે અવરોધોને સિરીઝમાં જોડ્યા. અવરોધોને માની લો કે 3 અવરોધો હતા, એમને તમે શ્રેણીમાં જોડ્યા 20 વોલ્ટના સપ્લાય સાથે. તો સમતુલ્ય અવરોધ કેટલો થશે? RS બરાબર 3R થશે, અને એ વખતે તમને પાવર મળે છે કેટલો? 10 વોટ. હવે તમે એ જ EMF બદલવાનું નથી, પણ બધાને સમાંતરમાં જોડો છો. ચાલો, વોલ્ટેજ એનો એ છે તો પાવરનું સૂત્ર લખું, P બરાબર V²/R. તો સાદી ભાષામાં જો EMF એનું એ જ હોય તો 1/R થાય. P ચલે છે 1/R. તો મેં અહીંયા મૂકું P પેરેલલ છેદમાં P સિરીઝ, સમાંતર છેદમાં શ્રેણી. તો અહીંયા થઈ જશે શ્રેણી છેદમાં સમાંતર, વ્યસ્ત પ્રમાણ છે. આ શોધવાનું છે. આ તમને 10 આપેલું છે. શ્રેણી જોડાણનો ટોટલ અવરોધ શું થશે? R 3R. પણ તમે જો ત્રણેયને સમાંતરમાં જોડી દો, ત્રણેયને સમાંતરમાં જોડી દો છો એ જ સપ્લાય સાથે, તો સમતુલ્ય અવરોધ થશે R/3.
થાય ને? આ ત્રણનું પેરેલલ જોડાણમાં શું થાય? R/3. આર નીકળી જશે તો અહીંયા 9 આવશે, 10 સામે ગુણાશે તો જવાબ શું આવી જશે? 90 વોટ. 10. 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડની અંદર અક્ષને લંબ રૂપે મૂકેલો છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે. તો તાર પર લાગતું ચુંબકીય બળ, આ સોલેનોઇડ છે, એની અક્ષ ઉપર આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર છે, પણ એમાં તમે જે તાર મૂક્યો છે એ લંબ રૂપે મૂક્યો છે. એટલે જે તારમાંથી પ્રવાહ વહે છે કેટલો? 10 એમ્પિયર. એની લંબાઈ L તમને 3 સેન્ટીમીટર આપી છે અને એ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રમાં છે, તો એના ઉપર લાગતું બળ ILB sin θ. પણ θ 90 ડિગ્રી થાય, કારણ કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર અને તાર એમાં લંબ રૂપે છે. તો I કેટલો છે? 10 એમ્પિયર. લંબાઈ તમે અહીંયા મૂકી દેશો તો 0.3. ચુંબકીય ક્ષેત્ર 0.27 અને sin 91. ખરું કે નહીં? અહીંયા ઋણનો મતલબ જ શું છે ભાઈ? ચાલો આ 3 થશે તો લગભગ કેટલું થશે? 0.81. અથવા તો ઉભા એક કામ કરીએ અને 2.7 કહી દઈએ. આંકડા સોલેનોઇડની અક્ષને લંબ રૂપે મૂકેલો છે તો બરોબર છે. ઓકે, તો આ થશે 3, ખરું ને, ગુણ્યા 0.27 એટલે આ થશે 0.81 ન્યૂટન. શું આવશે? 0.81 ન્યૂટન. અરે આ 0.03 થશે. અરે રે 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 અરે રે 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 આવી ભૂલ થાય, સરથી પણ આવી ભૂલ થાય. 0.03 મેં 30 સેન્ટીમીટર વિચારી લીધું. ઓકે, 3 સેન્ટીમીટર છે, બરોબર છે. તો આ થશે 0.081. 8.1 ગુણ્યા 10⁻². ક્યાં છે આવો જવાબ? તો આપણને મળી જશે C માં. 11. સ્થિર ઇલેક્ટ્રોન ઉપર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પડતા Q વિદ્યુતભાર B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ F = Q × V × B. પણ જો વેગ 0 હોય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ 0 જ હોય, માટે ઇલેક્ટ્રોન સ્થિરનો સ્થિર જ રહેશે. 12. 2 મીટર પર સેકન્ડના વેગથી ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, જેમાં x અક્ષ ઉપર ગતિ કરતા Q વિદ્યુતભાર પર લાગતું બળ. ચાલો, વેગ કઈ દિશામાં છે? 2i. દિશાનું મહત્વ ખાલી મૂલ્ય નથી જોઈતું, ખાલી દિશા જોઈએ છે. એટલે વેગ છે 2i. ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ લેશો તો એ આપ્યું છે i + 2j + 3k. તો પછી તમારે બળની દિશા જોઈતી હોય તો F = Q × V × B કરવું પડે. Q આ થયું 2i, ક્રોસ પ્રોડક્ટ I + 2j + 3k. Q I × I શું થશે? 0 + 4i × j તો k, I × k તો -j, પણ અહીંયા 6 - j થશે. એટલે તમે જોઈ શકો તો સમતલ કયું છે? YZ સમતલ. એટલે કયો જવાબ આવશે આપણો? A. ખરું? નેક્સ્ટ. 13. એકમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દીઠ ચુંબકના ધ્રુવ પર લાગતું બળ. આપણે ભણી ગયું ચૂક્યા છે જે રીતે વિદ્યુત ક્ષેત્રમાં F = QE બળ થાય એ રીતે ચુંબકીય આ વિદ્યુત બળની વાત ચાલે છે, તો ચુંબકીય બળ બરાબર ગુણ્યા અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે. ચુંબકીય ક્ષેત્ર તો તમારે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એકમ કરી નાખવી છે, તો એને નીચે લઈ આવો બરાબર QM. એકમ તીવ્રતા દીઠ લાગતું ચુંબકીય બળ. તો આ કોણ થયું? ધ્રુવનું ધ્રુવમાન. એને શું કહેવાય? ધ્રુવનું ધ્રુવમાન, અથવા એનું બીજું નામ ચુંબકીય ભાર પણ કહી શકીએ આપણે. 14. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગજિયા ચુંબક પર લાગતા કુલ બળનું મૂલ્ય. સમાન ચુંબકીય ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્રમાં એના n ધ્રુવ પર જેટલું બળ લાગે s ધ્રુવ પર એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગે, માટે પરિણામી બળ 0 થઈ જાય. યાદ રાખવાનું. 15. પાસ પાસે રહેલા ગુચલાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું છે? અન્યોન્ય પ્રેરકત્વ M = 1.5 હેનરી. ડેલ્ટા T = 0.5 સેકન્ડમાં પ્રવાહ 0 થી 20 થાય છે. પ્રવાહનો ફેરફાર લઈ લઉં છું 20 એમ્પિયર.
મારે ગણવાનું છે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર કેટલો છે. ધ્યાન રાખજો, ઈએમએફ નથી ગણવાનું, ફ્લક્સ ગણવાનું છે. તો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર હતું ફ્લક્સનો ફેરફાર ભાગ્યા પ્રવાહ, ઋણ ચિહ્ન અવગણતા. જો કે આમાં તો આવે પણ નહીં, પણ ઈએમએફ હોય તો પણ ઋણ ચિહ્ન આપણે ધ્યાનમાં નહીં લેવાનું. ઓકે, તો અહીંયા આપણે શું છે ફ્લક્સનો ફેરફાર એમ છે 1.5 ડેલ્ટા ફાઈ બી આપણે શોધવાનું છે અને આ આપેલો છે આપણને 20, સામે ગુણાશે તો 30 આન્સર આપણો આવી જશે. ડેલ્ટા ફાઈ બી, અરે ડેલ્ટા ફાઈ બી ક્યાં છે? 30 વેબર, ખરું કે નહીં? 16 10 ઓમ અવરોધ અને 5 મિલી હેનરી આત્મપ્રેરકત્વવાળા 5 સેન્ટીમીટર લાંબા સોલેનોઇડને 10 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો સ્થાયી સ્થિતિમાં સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ, ભાઈ તમે પહેલાં તો જોઈ લો બેટરી કેવી છે, ડીસી બેટરી છે, 10 વોલ્ટ ડીસી બેટરી છે. તો ડીસી બેટરીમાં ઇન્ડક્ટરનું કોઈ કામ જ નથી, ઇન્ડક્ટર ખાલી જ આપ્યું છે. મારે પ્રવાહ જોઈતો હોય તો હું ડાયરેક્ટ આમ જ લખીશ V/R, વાત ખલાસ. તો અહીંયા 10/10 એટલે કેટલો હશે? 1 એમ્પિયર. ખરું કે નહીં? હમણાં એસી હોત તો કંઈક વિચારતા. 17 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક તાંબાની રિંગમાં કાપો પાડેલો છે, તેને સમક્ષિતિજ ગોઠવી છે અને એક ગજિયા ચુંબકને તેની લંબાઈ રિંગની અક્ષને સમાંતર રહે તેમ મુક્ત પતન કરાવવામાં આવે છે. તો ચુંબકનો પ્રવેગ અહીંયા ધ્યાન રાખો. લેન્ઝનો નિયમ શું કહે? જ્યારે કોઈ બંધ પરિપથ સાથે સંકળાયેલું ફ્લક્સ ફેરફાર થાય ત્યારે ઈએમએફ અને પ્રવાહ ઉત્પન્ન થાય અને ફેરેડેના નિયમ અનુસાર એનું મૂલ્ય પણ આપેલું છે, પણ શરત બંધ પરિપથ હોવો જોઈએ. અહીં તો જો છોકરાઓ આ બંધ પરિપથ નથી, કાપો પાડેલો છે. જો બંધ પરિપથ નહીં હોય તો પ્રવાહ રચાશે નહીં, પ્રેરિત પ્રવાહ રચાય નહીં, તો આના ઉપર કોઈ બળ લાગે નહીં, તો એનો પ્રવેગ કેટલો હશે? જી જેટલો જ હશે, જી જેટલો જ હશે. પણ હા, આને જો પૂરું કરી દેવામાં આવે, આમ પૂરું કરી દેવામાં આવે તો પછી આપણે ભણી ગયા કે જેને લીધે ઈએમએફ ઉત્પન્ન થાય એનો જ વિરોધ થાય. કોને લીધે? ચુંબક પડશે એટલે અહીંયા ફ્લક્સ બદલાશે, એ એવો પ્રવાહ ઉત્પન્ન કરશે કે જે ચુંબકની ગતિનો વિરોધ કરશે, તો એનો પ્રવેગ જી કરતાં ઓછો થઈ જશે. ક્યારે? આ પૂરું હોય તો, કાપો ના હોય અને બંધ પરિપથ હોત તો થાત, પણ અત્યારે તો જી જ આવશે. ખરું? 18 12 ઓહ્મના અવરોધમાંથી 10 એમ્પિયરનો આરએમએસ પ્રવાહ વહે છે, તો મહત્તમ વોલ્ટેજ. ભાઈ મારે મહત્તમ વોલ્ટેજ જોઈતો હોય તો પ્રવાહ પણ મહત્તમ જોઈએ. વીએમ બરાબર IMR. IM કેટલું? IRMS ઇન્ટુ √2. કેવી રીતે? IRMS ઇઝ ઇક્વલ ટુ IM/√2. તો IM ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ IRMS. IRMS કેટલું છે? 10. √2 ને √2 જ રાખીએ અને R એટલે 12. આને ગુણાકાર કરી દેશો તો શું જવાબ આવશે? 120 ગુણ્યા √2. મારા ખ્યાલથી આટલો આન્સર આવવો જોઈએ. છતાં પણ આપણી પાસે કેલ્ક્યુલેટર છે એટલે બીજું બધું કર્યા વગર ગણી લેવાનું. 169.7 આવડે કે ના આવડે? આવડે. 19 200 ઓહ્મનો અવરોધ અને 1 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને 200/π આવૃત્તિવાળા ઉદ્ગમ સાથે જોડતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કાળા તફાવત. આ તમારો અવરોધ આપેલો છે, આ ઇન્ડક્ટન્સ L આપેલું છે, આ આવૃત્તિ આપેલી છે અને કળા તફાવત જો ફાઈ હોય તો સૂત્ર આપણે ભણી ગયા છીએ XL - XC/R. XL - XC/R. પણ પરિપથમાં કેપેસિટર નથી, માત્ર ઇન્ડક્ટર છે. તો XL ની જગ્યાએ મુકાય ω/L અને ω એટલે 2π ઇન્ટુ L/R. ચાલો ગણ મૂકીએ. 2π આવૃત્તિ કેટલી છે? 50 અને ઇન્ડક્ટન્સ કેટલું છે? 1. આવૃત્તિ 200/π છે ભાઈ. આવૃત્તિ કેટલી છે? 200/π. 200/π ઇન્ટુ 1 અને અવરોધ આપ્યો છે 200. આ બે ગયા 200 ગયા તો અહીંયા 2 આવશે. tan phi બરાબર 2. માટે આ ખૂણો જે થશે એ 45 ડિગ્રી કરતાં તો મોટો થશે. આ લોક ટેબલમાં જોવું પડે. હવે કાં તો આ બેમાંથી કોઈ એક જવાબ આવે. ખરું? હવે tan ઇન્વર્સ 2 આપણે જોવું પડશે લોક ટેબલમાં કે ક્યાં જગ્યાએ થાય. બરાબર ને? એટલે મારા ખ્યાલથી લગભગ 63 કદાચ હોવું જોઈએ, કારણ કે 1.33 થાય. ખરું? તો 10 જલ્દી વધશે એટલે 63 જવાબ આવવો જોઈએ. 20 R અને C શ્રેણીમાં હોય તેવા એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ કરતાં કેટલો આગળ પાછળ હોય. ચાલો RC પરિપથની વાત કરીએ. RC પરિપથમાં કળા તફાવત ગણવો તો tan phi બરાબર XC/R.
XC એટલે કોણ? 1/ωc_r. તો ફાઈ તમારો કળા તફાવત બની ગયો tan ઇનવર્સ 1/ωc_r. હા કે ના? આટલો કળા તફાવત આવ્યો. હવે કોણ આગળ કોણ પાછળ? તો તમે C જોવો છો તો પ્રવાહ આગળ હશે અને વોલ્ટેજ પાછળ હશે. તો આપણે શું બોલી શકીએ કે પ્રવાહ વોલ્ટેજ કરતાં ડેલ્ટા જેટલો આગળ અને આગળ કેટલો? તો આટલો. તો અહીંયા આપેલું જ છે tan ઇનવર્સ 1/ωc_r. ખરું? 21. એક વિદ્યુત ચુંબકીય તરંગનો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપ્યો છે. ઓકે, આ તમને E0 આપ્યો છે. આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ આપી છે. તરંગ સદિશ એટલે આ K આપ્યો છે. કોણીય આવૃત્તિ એટલે ઓમેગા આપેલી છે. તો બીનું સૂત્ર આપણે જોઈએ છે. દિશા કશું કીધું નથી, ધન x દિશા કે ઋણ x દિશામાં પ્રસરતા. આપણે જો આ બધી મિસ્ટેક્સ કહેવાય, આ પેપર કાઢવાવાળા ભાઈની જે છે એ મિસ્ટેક્સ કહેવાય, કારણ કે કેવું જોઈએ, નહીં તો આ જવાબ આવી જાય. જો કઈ દિશામાં જાય છે એ મહત્વનું છે. આપણે ધન x દિશા પકડીને ચાલીએ છીએ. જો ધન x દિશામાં જતું હોય તો બીનું સૂત્ર આવશે B0 sin x પહેલા છે એટલે હું લખી દઉં kx - ωt. ખરું? અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ પણ નથી આપ્યું. તો અહીંયા તમે જે કે કોઈ પણ દિશામાં લઈ શકો છો. એટલે આ પણ એક લોચો છે. બરાબર છે? ચાલો B0 કેટલું થશે એ પહેલાં ચેક કરી લઈએ. B0 બરાબર E0/c. E0 120 અને C એટલે 3 × 10⁸. સોરી, 40 × 10⁻8, 4 × 10⁻7 ટેસ્લા. તો અહીંયા આવશે 4 × 10⁻7 ટેસ્લા સાઇન K કેટલો છે? 1.047x માઇનસ ઓમેગા કેટલો છે? 3.14 × 10⁸t. આટલું આવે. પણ હવે દિશા કઈ? અહીંયા પ્રસરણની દિશા પણ નથી આપી, વિદ્યુત ક્ષેત્રની દિશા પણ નથી આપી. તો જુઓ, મેં અહીંયા લઈ લીધું છે, આ કોણ છે? ધન x દિશામાં પ્રસરણ છે, વેગ. વિદ્યુત ક્ષેત્રને આપણે જો y દિશામાં લઈએ તો આ z દિશામાં આવી જાય. એટલે k કેરેટ વાળો જવાબ મૂકવો હોય તો મૂકી શકો. એટલે આપણે જવાબ મૂકીશું આ. પણ બચ્ચાઓ ખબર પડી, ત્રણેય પરસ્પર લંબ હોવા જોઈએ. મેં વિદ્યુત ક્ષેત્ર y દિશામાં લીધું છે, પ્રસરણની દિશા ધન x દિશામાં લીધી છે. તો જે ક્રોસ કે તો આપણને I મળે. એટલા માટે આપણે ચુંબકીય ક્ષેત્ર કે દિશામાં હોવું જોઈએ. ટેકનિકલી ક્વેશ્ચન થોડુંક ભૂલ છે. 22. લેઝિક સર્જરી શાની થાય? ભાઈ લેઝિક સર્જરી આંખની ઝામરના ઓપરેશન માટે થાય. ખરું ને? તો એ માટે પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોનો ઉપયોગ થાય. હવાના સંપર્કમાં રહેલા કાચના સ્લેબ પર 5460 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત થાય છે. જો વક્રી ભવનાંક 1.5 હોય તો સ્લેબમાં તરંગ લંબાઈ ચલે છે 1/n. તો લેમ્બડા ગ્લાસ અપોન લેમ્બડા એર ઇઝ ઇક્વલ ટુ n એર અપોન n ગ્લાસ. આ થશે 1 અને આ થશે 1.5. તો લેમ્બડા ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એર અપોન 1.5. 546 અપોન 1.5. એટલે આ લગભગ 3640 આવવું જોઈએ. મારા ખ્યાલથી 3640 આવવું જોઈએ. 5/60 ભાગ્યા 1.5 3640. આટલો જવાબ આવી જાય. 24. કઈ ઘટનાનો ઉપયોગ ઓપ્ટિકલ ફાઇબરમાં થાય? સમગ્ર 12માના બધા સ્ટુડન્ટોને આ MCQ તો ખોટો પડે જ નહીં. પૂર્ણ આંતરિક પરાવર્તન. 25. સંપર્કમાં રહેલા બે લેન્સોનો પાવર -15 ડાયોપ્ટર અને +5 ડાયોપ્ટર છે. તો તેમની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. પાવરનું સૂત્ર આપણે આવું ભણીએ છીએ, સમતુલ્ય પાવર P = P1 + P2. સમતુલ્ય પાવર પહેલાં શોધી કાઢીએ. એકનો પાવર છે -15 ડાયોપ્ટર અને બીજાનો +5 ડાયોપ્ટર. એટલે તમને મળી જશે -10 ડાયોપ્ટર પાવર. તો કેન્દ્ર લંબાઈ જોઈતી હોય તો પાવરનો વ્યસ્ત એટલે -1/10 એટલે -0.1 મીટર થાય. પણ આપણે સેન્ટીમીટરમાં લાવવાનું છે એટલે -10 સેન્ટીમીટર ખબર પડવી જોઈએ, કારણ કે ડાયોપ્ટરનો એકમ છે મીટર ઇનવર્સ. એટલે જ્યારે તમે અહીંયા વ્યસ્ત કરશો તો અહીં જે આવશે એ મીટરમાં આવશે. ખરું કે નહીં? ધ્યાન રાખજો. અને નેગેટિવ છે એટલે કે આ અપસારી લેન્સ તરીકે વર્તશે. પરિણામી સંયોજન. 26. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.01 સેન્ટીમીટર છે. મધ્યસ્થ પ્રકાશિતથી ના મધ્યબિંદુથી 5મી પ્રકાશિત અને 5મી અપ્રકાશિત શલાકાના અંતર જોઈએ છે. આપણે જાણીએ છીએ કે યંગના પ્રયોગમાં
બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી એ આપણને આપેલું છે 0.01 સેન્ટીમીટર. આ બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર x બાર કહેવાય. હવે મારે મધ્યબિંદુથી પાંચમી પ્રકાશિત શલાકા જોઈએ છે, એટલે હું પદ તફાવત અહીંયા લખીશ. તો આપણે જાણીએ છીએ શું છે પદ તફાવત, xd અપોન ડી બરાબર n લેમ્બડા, પણ n તરીકે કેટલું લેવું, 5 લેમ્બડા. આ કોની વાત થાય છે, પ્રકાશિત. તો x5 બરાબર 5 ઇન્ટુ લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. અહીંયા મેં n કેટલા લીધા છે, 5. આ ડી અહીં જાય, આ ડી નીચે આવે, આની જગ્યાએ મુકાય 0.01. તો આ થઈ ગયું 0.05 સેન્ટીમીટર, ખરું. અને હવે પાંચમી અપ્રકાશિત. તો ચાલો અપ્રકાશિત માટેની શરત મૂકી જોઈએ. અપ્રકાશિત માટે શું લખીએ છીએ, xd અપોન ડી બરાબર 2n - 1 લેમ્બડા બાય 2. અહીંયા 5 મૂકીએ તો x5 ડી બાય ડી 5 મૂકી દઉં તો કેટલું થશે, 9 લેમ્બડા બાય 2. તો x5 બરાબર 9 બાય 2 લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. બચાવો, આ કહેવાય 9 બાય 2 એટલે 4.5 અને 0.01 એટલે આ થઈ જશે 0.045 સેન્ટીમીટર. ક્યાં છે આવો જવાબ, તો આપણને સી ઓપ્શનમાં દેખાય છે, ધ્યાન રાખવાનું. 27 આપેલ સ્લિટ માટે પ્રથમ મહત્તમ અને પ્રથમ ન્યૂનતમ શલાકાઓના વિવર્તન કોણનો ગુણોત્તર. પ્રથમ મહત્તમ માટે અહીંયા ખીચડો થઈ ગયો, તો મહત્તમ પ્રથમ મહત્તમ માટે શરત શું લખી છે, ડી સાઇન થીટા બરાબર 2m + 1 લેમ્બડા બાય 2. તો ડી સાઇન થીટા અહીંયા મેક્સિમમ, પ્રથમ મેક્સિમમ એટલે મેક્સિમમ મિનિમમ એક જ છે. ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ આને, ચાલો 1 તરીકે લખીએ છીએ. અને શું તરીકે લખીએ છીએ, 1. બરાબર છે. તો અહીંયા મેક્સિમમ લખીએ, 1 મેક્સિમમ. તો અહીંયા 1 લઈશું તો શું આવશે, 3 લેમ્બડા બાય 2. અને મહત્તમ બીજું કોણ છે, ન્યૂનતમ. ભાઈ ન્યૂનતમ માટેની શરત શું છે, ડી સાઇન થીટા. આ મિનિમમ માટેની શરત છે બરાબર n લેમ્બડા, m લેમ્બડા. m પણ એક લઈ લો તો આ સૂત્ર થઈ જશે ડી સાઇન થીટા મિનિમમ અને અહીંયા લેમ્બડા. ચાલો ગુણોત્તર લઈ લઈએ તો આના ભાગ્યા આ સાઇન થીટા 1 મેક્સિમમ અને અહીંયા સાઇન થીટા મિનિમમ 3/2. ક્યાં છે, ડી આન્સર આવી જશે, ખરું. 28 ક્રાંતિકોણ જેટલા આપાત કોણે જે ખાલી જગ્યા મળે છે તેને ક્રાંતિકિરણ કહે છે. યાદ રાખજો, ક્રાંતિકોણ જેટલા આપાત કોણે જે પરાવર્તિત કિરણ મળે છે એને આપણે ક્રાંતિકિરણ કહીએ છીએ. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જવા જાય ત્યારે જે વક્રીભૂત કિરણ છે એ સમાંતર બનશે, પણ એ વખતે જે તમને પરાવર્તિત કિરણ મળે આ કિરણને ક્રાંતિ કિરણ કહેવાય. યાદ રાખવાનું, ભૂલ ના થાય, બરાબર છે. 29 એફ આવૃત્તિવાળા પ્રકાશ દ્વારા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા કોના સમપ્રમાણમાં હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. આવડવું જોઈએ. હા, અહીંયા શરત જરૂરી છે કે ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં આપાત આવૃત્તિ વધારે હોવી જોઈએ. 30 જો ન્યુટ્રોનનું દળ આપેલું છે આટલું, તેની ઉર્જા આપેલી છે તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ ભાઈ લેમ્બડા બરાબર h/√2m e ગતિ ઉર્જા હોય તો k, ઉર્જા હોય તો e લખીએ. e ઉર્જાવાળા m દળના કણની દ બ્રોગલી તરંગ લંબાઈ આટલી થાય, લેમ્બડા બરાબર h/√2m e. h એટલે 6.6 × 10⁻³ તો ન્યુટ્રોન આપેલો છે, ન્યુટ્રોન તો કેટલું છે 1.7 × 10⁻27. ઉર્જા 3 eV 3 × 1.6 × 10⁻19. અહીંયા લખીએ 6.6 × 10⁻34. ચાલો આનું વર્ગમૂળ કાઢી દઈએ, -46 એનું વર્ગમૂળ 10⁻23. હવે ઘાતનું પહેલાં કર્યું કારણ કે બેકી ઘાત છે, તો આનું ડાયરેક્ટ વર્ગમૂળ કાઢશો ને તો ચાલશે. 2 × 1.7 × 3 × 1.6 = વર્ગમૂળ. તો આ થશે 4.03 આવે છે લગભગ. તો આપણે 6.6 ભાગ્યા 4 ચાલશે.
1.65ની આજુબાજુવાળો જવાબ આવે છે 1.65 ગુણ્યા 10⁻11 મીટર. એવો આપણને એક જ ઓપ્શન દેખાય છે. ખરું? આવડશે. 31. અરે યાર, ઝડપ આપેલી છે, દળ આપેલું છે, તો દ બ્રોગલી તરંગ લંબાઈ. એક જ ટાઈપના બે ક્વેશ્ચન ક્યારેય પૂછાયા નથી મોટા ભાગે એક જ પેપરમાં. તો 6.63 ઇન્ટુ 10⁻34 દળ તમને આપેલું છે 0.15 kg, 150 ગ્રામ એટલે 0.15 kg, અને આ છે 30. સાદુરૂપ આપી દેશો તો 6.63 ભાગ્યા 0.15 ભાગ્યા 30 કેટલો આવે છે? 1.47 ગુણ્યા 10⁻34. ક્યાં છે આવો જવાબ? તો આવો જવાબ આવશે સી. 32. પરમાણુમાં nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન આપેલું છે. શું સૂત્ર છે? P બરાબર NH/2πr, અને ત્રિજ્યા આપી છે 10⁻15 મીટર. તો રેખીય વેગમાન P બરાબર કઈ સ્થિતિમાં? ધરા સ્થિતિ કીધી છે એટલે N1 લઈ લેવાનું. H ની વેલ્યુ 6.625 ઇન્ટુ 10⁻34 2 પાઈ એટલે 3.14 અને r એટલે 10⁻15. ચાલો તો આનું સાદુરૂપ આપે તો 6.625 ભાગ્યા 2 ભાગ્યા 3.14 તો 1.055 ગુણ્યા 10⁻19 આવી જશે 5455 જે લખો એ. ખરું? તો આપણો જવાબ સી આવશે. 33. ખાલી જગ્યા માટે આયનીકરણ ઉર્જા મહત્તમ હોય. આયનીકરણ ઉર્જા એટલે શું? કે ભાઈ કોઈ પણ તત્વમાં, પરમાણુમાં ઇલેક્ટ્રોનને એની કોઈ અવસ્થામાંથી બહાર ફેંકી દેવો. લઘુત્તમ બંધન ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને બહાર ફેંકી દેવો એ ઉર્જાને કહેવાય આયનીકરણ ઉર્જા. તો સૌથી વધુ નિષ્ક્રિય કોણ છે? તો આપણને ખબર છે કોણ? નોબલ વાયુઓ, જે નોબલ ગેસીસ છે. ખરું ને? હિલિયમ, આર્ગન, નિયોન, એ બધા. તો એ નિષ્ક્રિય વાયુ છે. તો એમની બંધન ઉર્જા સૌથી વધારે હોય, માટે આયનીકરણ ઉર્જા પણ સૌથી વધારે હોય નિષ્ક્રિય વાયુઓ. 34. પૃથ્વીની આજુબાજુ આટલા દળનો એક ઉપગ્રહ. દેખો, ઉપગ્રહનું દળ આપેલું છે 10 કિલોગ્રામ. એ ઉપગ્રહ 8000 કિલોમીટરની ત્રિજ્યામાં ફરે છે. 8000 કિલોમીટરની ત્રિજ્યા 8 ગુણ્યા 10⁶ મીટર. દર 2 કલાકે એક પરિભ્રમણ કરે છે. ખરું? દર 2 કલાકે એક પરિભ્રમણ કરે છે. તો અહીંયા કહે છે પરમાણુમાં ઇલેક્ટ્રોનની જેમ ઉપગ્રહને પણ લાગુ પડે છે તેમ ધારીએ. કોણ? બોહરનું અધિતર્ક. બોહરનો અધિતર્ક આપણે હાઇડ્રોજનની આજુબાજુ ઇલેક્ટ્રોનને લગાવીએ છીએ, પણ આપણે એવું માની લઈએ કે ચાલો ઉપગ્રહને પણ લગાવીએ. તો એનો ક્વોન્ટમ નંબર કયો? એક સિમ્પલ ક્વેશ્ચન છે. બોહરના અધિતર્ક પ્રમાણે MVR બરાબર શું સૂત્ર? NH/2π. n ને કરતા બનાવી દઉં તો અહીંયા થશે 2πmvr/h. પણ હવે મારે વેગ શોધવો પડશે, મારી પાસે વેગ નથી. પણ જો તમને અહીંયા એક વસ્તુ કીધું છે, એનો આવર્તકાળ દર 2 કલાકે એક પરિભ્રમણ પૂરું કરે છે. દર 2 કલાકે એટલે મારે વેગ ગણવો હોય તો એવું કહી શકું 2πmr/h. અને વેગ એટલે કોણ? ભાઈ વેગ એટલે કાપેલું અંતર. એક પરિભ્રમણ પૂરું કરે તો 2πr અંતર કાપે. કેટલા કલાકમાં? 2 કલાક એટલે 2 ગુણ્યા 3600 સેકન્ડ થઈ જાય. ખરું? ચાલો હવે કિંમતો મૂકીએ. આ થશે 2 દુ 4, 3.14 નો સ્ક્વેર આવી જશે. દળ આપેલું છે 10, ત્રિજ્યા અંતર 8 ગુણ્યા 10⁶ નો સ્ક્વેર છેદમાં h એટલે 6.625 ઇન્ટુ 10⁻34 છેદમાં 2 ગુણ્યા 3600. ચાલો અહીંયા જોઈ લઈએ. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 10 ગુણ્યા 64 ભાગ્યા 6.625 ભાગ્યા 2 ભાગ્યા 3600. 0.529 એટલે 0.53 જેવું આવે છે. 0.53 ગુણ્યા 10 ચાલો ઘાત જોઈ લઈએ. હવે આ 12 થશે અને આ -34 એટલે ઉપર જશે તો 46. તો તમે એક મીંડું કાપી નાખશો તો 45 ઘાત આવી જશે. હા કે ના? 5.3 ગુણ્યા 10⁻45 ઘાત. આ તમારું કેટલું છે? 46 છે.
આ છે આપણું 46, ખરું? આવડવું જોઈએ. 35. એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોનના સંયોજનથી ઉત્સર્જિત ઉર્જા. સૂર્યમાં ચાલતી પ્રોટોન સાયકલ ચક્રીય પ્રક્રિયામાં આપણે ભણી ગયા હતા કે એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોન જોડાય તો આપણે 2 ગેમા ફોટોન લખતા હતા કે જેની ઉર્જા હતી 1.02 મેગા EV. તો ઉર્જા કેટલી થશે? 1.02 મેગા એટલે 10⁶, EV એટલે 1.6 ગુણ્યા 10⁻⁹. આ થઈ જશે તમારી 1.6 ગુણ્યા 10⁻13 જૂલ. કઈ છે આવો જવાબ? એ. 36. ભારે તત્વોના જે ન્યુક્લિયસ સ્થાયી જણાય છે તેમના માટે n/z નો ગુણોત્તર. યાદ રાખજો, n/z નો ગુણોત્તર 1 કરતાં મોટો હોય પણ 2 કરતાં નાનો હોય, કે જે ભારે તત્વો સ્થાયી જણાયા છે એમના માટે. તો યાદ રાખવાનું, 1 કરતાં મોટો પણ 2 કરતાં નાનો. 1U બરાબર શું? દેખો પહેલાં તો U એટલે કોણ? દળ છે. તો એક ચેક કરી લઈએ ભાઈ. 1U બરાબર સમતુલ્ય ઉર્જા આપણે ભણી ગયા હતા 931.5 મેગા EV, પણ મારે નીચે c² લખવું પડે. કેમ? E બરાબર mc². તો દળ m બરાબર E/c². દળ કેટલું લીધું? 1U. ઉર્જા કેટલી લીધી? 931.5 મેગા EV, પણ પ્રતિ c². એવું મારે લખવું પડે જો દળને રૂપાંતરિત કરવું હોય તો. ખરું? 38. પી પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર. આપણને ખબર છે પી પ્રકારનો અર્ધવાહક છે તો હોલની સંખ્યા ઘનતા વધારે હોય તો NE/NH કરીશું તો આપણને <<1 1 કરતાં ઓછો હોય. હોલ વધારે હોય, ઇલેક્ટ્રોન ઓછા હોય. 39. જો સિલિકોનના 10⁹ પરમાણુ દીઠ 1 એલ્યુમિનિયમનો વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો 1 મોલમાં હોલ પરનો વિદ્યુતભાર. ચાલો, સંખ્યા કેટલી આપણે ઉમેરીએ છીએ? ટોટલ 1 મોલ ઉમેરવાનું છે એટલે 10⁻23 માની લો. 1 મોલ એટલે 6.023 6.023 × 10⁻23 આપણે 10⁻19 માની લઈએ, 23 માની લઈએ. હવે તમારે દર 10⁹ 1 ઉમેરવાનો છે એટલે ઉમેરેલા એલ્યુમિનિયમની સંખ્યા કેટલી થઈ ગઈ? દર 10⁹ 1. તો આટલામાં કેટલા? તો અહીંયા આવી જશે 10ની કેટલી ઘાત આવશે? 14 ઘાત. આટલા એલ્યુમિનિયમ ઉમેર્યા, એટલા એલ્યુમિનિયમ એટલે એટલા હોલ મળશે. આમ તો હોલને વિદ્યુતભાર હોતો નથી, પણ આપણે એના ઉપર લગભગ +E જેટલો વિદ્યુતભાર લઈ લઈએ છીએ. તો n કેટલું? 10⁻14. E 1.6 ગુણ્યા 10⁻19. તો આ તમારું થઈ જશે 1.6 ગુણ્યા 10⁻5. ખરું? આવડવું જોઈએ. 40. નીચે દર્શાવેલ આકૃતિમાં ગોઠવણમાં ડાયોડમાંથી વહેતો પ્રવાહ. તો તમે અહીંયા જોઈ શકો છો. પહેલાં તો ચેક કરો કે ડાયોડ કયા જોડાણમાં છે. આ એની P સાઈડ કહેવાય, આ N સાઈડ કહેવાય. આ ધન હોય તો ફોરવર્ડ બાયસ ને આ ઋણ હોય તો રિવર્સ બાયસ. તો અહીંયા તો આ 1 વોલ્ટ છે અને આ 2 વોલ્ટ છે, બંને ધન છે. પણ બચ્ચાઓ, જેનું સ્થિતિમાન વધારે હોય એ ધન ધ્રુવ ગણાય. યાદ રાખો, બંને પ્લસ બંને માઇનસ હોય તો કોઈ વાંધો નહીં. વિદ્યુત સ્થિતિમાન અગત્યનું નથી, સ્થિતિમાનનો ફેરફાર તફાવત અગત્યનો છે. તો જેનું સ્થિતિમાન વધારે હોય એ ધન ધ્રુવ ગણાય, જેનું સ્થિતિમાન ઓછું હોય એ ઋણ ગણાય. તો આ 2 છે, આ 1 છે, આ પેલો ધન ગણાય, ઋણ ગણાય. તો આ તો રિવર્સ બાયસમાં થયો. કયા બાયસમાં? રિવર્સ બાયસમાં. અને રિવર્સ બાયસ હોય એટલે આંખો મીચીને લખી દેવાનું કે પ્રવાહ કેટલો? 0. પણ જો ફોરવર્ડ બાયસ હોત તો આપણે શું કરતા? ΔV/R. તો 1/100 થાત. ખરું? પણ અત્યારે તો જવાબ 0 જ આવશે. નેક્સ્ટ. ઓકે, 40 પતી ગયા. ક્લિયર? ચાલો, પેપર નંબર 5 પણ આપણે ક્લિયર કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં પેપર નંબર 6 આવશે. ત્યાં સુધી રિવિઝન કરતા રહેજો, મહેનત કરતા જ રહેજો, સૂત્રો તૈયાર કરતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં પેપર નંબર 5 સાથે.